ડોલ ભરીને તાંનો હેરાન કરે ઠેકણા. પણ કાકા હેરાન તો હું નહીં કરતો, હેરાન તો તમે મન કરો છો. અલ્યા હું તારા જેવડો હતો ને તાણી આવી 2 ડોલીઓ કમ્પ્લીટ ભરી અને 2 હાથામાં પકડી અને ઠેઠ ઘર ઉઠી લઈ જતો. તે હાટે કાકા તમે પહેલાના જી કાઢેલા છે, અમે જી નહીં કાઢેલા. એટલે તું અત્યારે પૂછ્યો રહી છે? મરસું રોટલો જ રોજ ભાગમાં આવે કોઈ. નાના પાડા જેવા થઈ રહ્યા છે ને ઉપાડી કેતા નહીં. ઉપાડ. કાકા વાગે હાથમાં આરે ધોકો. તને એક વાત કહું, યોગ જોહે ની તો આબરૂ જાહે. ઉપાડકી યાર, ઘર ઉધી ઉપાડકી. હવે એમાં હની આબરૂ જાય કાકા? સારું હે તો પછી કાઠો થઈ જાય ઘડી વાર. પણ કાકા જાણે જાણે ડોલ ફૂટે તાણે તમે હું કરવા આવતા રહો દેવા. ની ઉપરતી હોય નહીં ઉપરતી. ના રે ના ઉપડે છે કમ્પ્લીટ. અરે વાઘુજી, આ ડોલ ઉપાડવાના તમારા કોમ નહીં લ્યા. આ ડોલ ઉપાડવા માટે તાકાત જોવે, એ તમારામાં નહીં. જવા દો, બધી વાતો જવા દો. હવે જૂનું યાદ ના કરાવો. આરી જગ્યા હતી. અને તમારે પેલો મોટો એટલો ખોટો રહ્યો ને ડાબડી મોટો, એ સિમેન્ટ ની થેલી નતો ઉપાડી કેતો હોય. અને પછી પેલો મોટા માથાડો આવ્યો તો ને, એ સિમેન્ટ ની થેલી નતો ઉપાડી કેતો હોય. એ ભાઈ, સિમેન્ટની થેલીનો વજન કેટલો હોય? 50 કિલો. અને ડોલનો વજન કેટલો છે? ખાલી 10 કિલો લ્યા. ઓમ કરીને ઓમ નાખી દઉં હું, સમજો તમે? હા તે પણ ઉપાડી ક કોણ નહીં ઉપાડી કેતું? ઓને કહેવાય તાકાત. એ વાઘુજી, ઓને કહેવાય તાકાત. ઓને કહેવાય તાકાત. બે તેરે નામ કા કુત્તા પાલુ. હા, એ મારી ભૂલ થઈ ગઈ, બરોબર? એટલે આ કાટે રહીને ખાલી ડોલી ઉપાડવા નહીં રાખતા. તમને કહું હોય આ તો લ્યા કાલે હું પડ્યો તો નહીં એટલે હારી ઓગળી ઓમ થઈ ગઈ હતી ને એટલે ખાલી થોડો દુખાવો થાય છે. અને નભાના છે ને વાયકણ થોડું પાછું છે ને એટલે ઉપાડી નહીં કેતો. બાકી આવી ડોલિયાનું તો હું આવે લ્યા. એવું છે એમ? હા એટલે અભા, જીવ હાથ પાછો તારો બતાવજે મને. મસ્કણો તો પાછું નહીં. આ તો પેલો હાથ તો હાજો હાથ. હા, ઓય એ હાથે ઉપાડજે. ઉપાડજે. લે, તમારા કોમ નહીં લે. બનાવવાની વાતો ના કરો. તમારા આખા કુટુંબમાં કોઈની તાકાત નહીં અમારા જેટલી. એ કુટુંબ ઉપર ના જાતો, કુટુંબ ઉપર ના જાતો હોય. અરે ભાઈ, ખોટું ના લગાડો, સાચું કહું છું યાર. તમે અમારા તોલે ના હો તાકાતમાં ભલા આદમી. તમારામાં કેટલી તાકાત છે ને બધી ખબર છે હોય. હાલ જોઈ લીધી ને? હાલ જોઈ લીધી ને? એટલે એમાં છે ને તમારી પ્રેક્ટિસ છે લ્યા. અમે તમાર વાળા રહ્યા ને એ બૈરાના લુગડા ધોઈ આમ પાણીને ડોલે ઉપાડી બધા હને પડી ગયા છે. એટલે અને અમે આજે લુગડા ના ધોવા ઓય. આ તો કોઈ ઘેર નતો ને એટલે ડોલ ભરવા આવ્યો. અરે કદી પાણી નહીં ભર્યું લ્યા. હવે એ બધી વાતો તમે જવા દો. સોના મોના ઘેર જઈ પોતા જે ડોલમાં પાણી ભર્યું છે ને એમાં 2 જણા પડી મરો લે. આબરૂ જઈ. બાપ એવો અને બેટો એવો. બાપમાં તાકાત નહીં કે બેટામાં તાકાત નહીં કે બાપના ભાઈમાં તાકાત નહીં. શું કરવાનું લે? શું કરવા જીવો છો? મરી જાઓ લે. હવે આમાં તાકાત ના બતાવવાની હોય કોઈ. વતાઈ તાકાત વતાઈ એને એક હાથે ડોલ આખી ફેવરીને વતાઈ. પણ તમે શું કરવા મારા ઉપર તાકાત બતાવો? ઈકણ બતાવી હતી કે તમારે? આબરૂ જઈ. હવે આખા ગામમાં એક જ વાત થાય કે કાતરાઈ વાળા પાણીની ડોલ ના ઉપાડી ગયા. તમે નહીં ઉપાડી છે, હું ચોથી ઉપાડી કે આવ્યો. હશે ને મારી વાત ઉપાડી. આપણા ઘેર ઢોકણી પડી છે ઓય તો એમાં પાણી ભરે એમ 2 જણા મોઢું ડૂબી મરી જાઓ. ખમા નહીં કાકા. શું કરવાનો ઓને તો શું કરવાનો હમુરજી તાકાત નહીં ઓના મોય. હડો ઉપડો રહો. અડધી ડોલ કરી નાખી તોય 2 જણા. ખરેખર હેરાન કરે યાર. કળથી બળથી ની કળ વાપરો. બધી જગ્યાએ બળકોમ ના આવે ભલા આદમી. ખરું તાણે આ તો ડોગમ પડે લાકડું લડે તો. ડોગમ પડે જ વળી વાગે એમાં શું તો પછી વાજી જાય તો તમે ખાટલો ડાળી ના હોઈ જો. કોહડો એ તો હવે નસીબમ જે થવાનું એ તો થવાનું. હા, એ તો બરાબર છે. આ જોર તમે લાકડમ કાઢો છો મને બહુ ગમ્યું. હો એવું એમ? હા, તમે આમ તો અળવું કાઢો છો. જો તો ઝઘડા કરીને ભલા આદમી. તો જા ભૂપતજી. ભૂપત તો ઘેરે છે. હા, ભૂપત
બાબા ભલા આદમી હાવ કૂતરા જેવો જવાબ રાખો તો તમારો ભાઈ છે ભૂપતજી કઈ બોલાવો આપણો ભાઈ છે આ તો પણ શું થઈ ગયું તાણ એ આયા જો ઓ તું ફમતા છે હે ફમતાઈ શું હતું બોલા દાદા મફુજીએ ચમ ઠેલો વળગાડ્યો છે હવે હું ઈ કહેવા માટે આવ્યો તો કે હું બહાર જાઉં છું આપણે કાતરો ડોહો ને તેતરો ડોહો બે જણાનો વસ્તાર છે ને હળી મળીને રહે ને ભેળો રહે અને ઝઘડા ના કરે એટલે મેં 5 મંગળવાર મોન્યા છે એટલે 2 દાડા માટે હું બહાર જાઉં છું એટલે એની જવાબદારી હું તમને આલું છું કે 2 દાડા સુધી ઝઘડો કરવાનો નહીં હળી મળીને રહેવાનું મફુજી આપણે 4 ભાઈઓમાં ચો કોઈ દાડો ઝઘડો છો છે અને રહી વાત પેલાની એના માટે તમારે શું કામ મોનતા મોનવી પડે અલ્યા ભાઈ ચો જુદા છે અરે હાડો. 2 ભાઈ હતા કે હોકે મરતા આપણે હીરું ના કહેવરાય મારે હળી મળીને રાખવા છે લડાવા નહીં પણ અહીંયાની ચો તમારે ચિંતા કરવાના આવે છે હું એમ કહું છું હે પણ મેં 2 ભયાના કુટુંબના જ આપણે મંગળવાર મોન્યા છે કોહડ એટલે 2 દાડા શાંતિ રાખજો એમ અને 4 મંગળવાર ભરી રહ્યું ને એટલે 5મા મંગળવારે 2 ભયાના કુટુંબને દર્શન કરવા લઈ જવાના છે શું કીધું કચ્છો તો નહીં ઈ તો અને એ તમને કહું છું આ 2 જણાને હાથવજો તમે જો આગા પાછા ના થવા દેતા મારા હાથમાં ખમિયાદાર બની જાજો જો માથાકૂટ ના કરતા પાછા શું કીધું હારું હારું મફુ ઓય ક્યાગારજી તો આકડા ના થતા હો હારું તમને કહું છું આ જવાબદારી તમને આલી હારું આ એમ ફૂમતાજી હારું હા આ બધા ચો નાટક કરવાના આવે છે એડા યાર ખરેખર આ આગેવાનમાં હવે થોડીક બુદ્ધિ ઓછી થઈ છે આપણે એમ સાચું શું છે લ્યા જબરજસ્ત વાત લઈને આવ્યો છું કઈ નહીં જોરદાર વાત લાવ્યો છું કઈ નહીં પેલી સિમેન્ટની ઠેલી વાળું નતું આપણે ઓય. કાતરે ને તેતરે વચ્ચે ઓય. એ કાતરે વાળા પાછું આલ્યું મેં કાતરી વાળાને પાછું આલ્યું હા ચીરી પેલા બાપ બેટો નહીં હા. અભણ વાઘુજી હા. એક પોણી ભરેલી ડોલ નહીં ઉપાડી કેતા બોલો અને મેં ખાલી ડોલ ને ભમાઈ નાખી એની એ કેવડી હતી ડોલ હા અરે ને એની જતી લગભગ 10 લીટર હા હાય હાય 10 લીટરની ડોલ ના ઉપાડી જા બાપ બેઠો અરે ફૂમતે વળખા કરતા હતા અને તમારા ભાઈએ ખાલી આ એક હાથી એવું એમ? આપણી વાત થાય તે જબ્બર કાયા થયા હતા હો તો હવે આપણો હમ કાયા તો એને કરવા જ છે મારા પાસે એક છે ને જબરજસ્ત આઈડિયા છે આઈડિયા અરે વાહ ફૂમતાઈ વાહ ખરેખર બળી બળીને મરી જાય યાર અને એ ગીતો ગઈ ગઈ ને એમ સાચું તૈયારી કરો પહેલો મુદ્દો પહેલા તમે બીજા નંબરે હું સારું ઓ ભાઈ 2500 રૂપિયા સી 2 કિલો ગુંદ 2 કિલો ગોળ અને 2 કિલો ઘી અને પૈસા વધી ને તો કાજુ બદામ ને હીરું લાવજે જાહેર હવે ગુંદ બોધીને ખાવો છે પણ ડોલ તો ઉપાડવી જ છે હા એવું એમ ઉપાડ માય કાંગલી ઉપાડ તું હેડ નોમ ખોઈ લ્યા કાતરાઈ વાળાનું નોમ ખોયું પણ મનાવ કરો માય કાંગલી કહો તમે ઉપાડકી તું યાર કંટાળ્યા તાર ધર્મો મગજની પથારી ફેવરી નાશી ચોથી આરે મોહણમ જો શું કરવાનું હવે હોમા હુરને પોન સોમા પોસરો વેરીઓ વચ્ચે થઈને બંકો નેકળે એકલો એ આ છે વાલા તેત્રે વાળા એરિયા ખરેખર મારું બેટું આખી ડોલ ભરી છે પણ લગીને વજન નહીં લાગતો આ છે વાળા તેત્રે વાળા એરિયા લે વજન ના લાગે લે ઇજ્જતના કોકરા કરીને મેલ્યા છી અને ઓયને હવે મજા આવી છે શું કરવાનું હવે હેગારજી હા આ પ્લાન આપણો સક્સેસ થઈ ગયો ને તો ઈયન ખબર પડી જાય કે ઓયાનામાં તાકાત બહુ છે હા મારા ઓરછા હું સમજતા હશી આયો બંકો આયો સેવારું કીધું જો ખબર પડે છે શું આબરૂ કાઢા એવું કરો છો લ્યા ઇમ્પ્રેશન કેવી હતી બની યા ખરેખર કાળા કાળા મેસ મોઢા થઈ ગયા છે હાચું ના હોય અને મેં તો ગીતે એવું ગાયું તું વટવાળું ના હોય ચીયું ગાયું તું. હોમા હુરો ને પોન સોમા પોસરો એ હીર્યું બચ્ચી હા ડોલ ઉપાડો હેડો હવે ખેગારજી આ ભરેલી ડોલ તો ઓછી રીતની લઈને જવું તો આપણો
કાઠું તો હાચુકલું પડે છે બરાબર છે એટલે આટલેથી ડોલ ઉપાડીને વટ રાખવા જા ને તો અમે 2 જણા મરી જા હા એટલે આગળ જઈને ભરી દેવાની ડોલ એમ બરોબર છે આર્યું આપણો વાત ઢોળી દે લેબડી બસ કમતાઈ આવા હું જાઉં છું એક શબ્દ બોલ્યો નહીં ઓકા મોટો એક શબ્દ બોલ્યો નહીં કીધું ખરેખર બોલે નહીં તો આરી ડોલ એના માથામાં છોડું એમ એવું નહીં કરવાનું. બોલ્યો નહીં માય કાંગલી ના બોલ્યો એમ હું જાઉં હો ફટાફટ હારું જો ખરેખર અમર ટોળામાં તો એવી આફત આવી પડી છે ને કે મારા બે ભયંકર ખબર પડશે ને તોય મારી પથારી ફેવરી નાખશી હવે આ માય કાંગલા હોમું ના બોલી કેતો ઈ હવે ડોન થઈને ફરવા માંડ્યા ભાઈની વાત ઓબળી ડોન થવા નથી આયા ઓલરેડી તાકાત વાળા છીએ નવા નથી આયા અમે સિંહ હતા કાયમ સિંહ જ રહેવાના શું કરવાનું પણ બોલ્યા જેવું નહીં હાલ તો કશું બોલ્યા જેવું નહીં કારણ કે આપણે કાંડ જેવા કર્યા છે ને એટલે બોલ્યા જેવું જ નહીં કેટલે રહ્યા આયા અయ్యో હાથ લાલ છોડ થઈ ગયા ભલા આદમી એટલે થાપ મેલી શું ઓકા મોટા ને તમે થાપ નહીં મેલી આ ડોલનો વજન એટલો છે ડોલનો વજન એ તો છે વાત સાચી છે પણ કેવું રહ્યું પરફોર્મન્સ જબરજસ્ત અરે આનું મોઢું તો જોવા લાયક હતું લ્યા તાણે બરાબર ઉપડો હાડો હવે જલ્દી તમે હા? હા ઉપડો જલ્દી અરે મારે તો જવાની જરૂર છે. ચમ હું તો તાકાત બતાવીને આવ્યો છું પેલા કણ આખી ડોલ ભમાઈ દી. એટલે ખેગારજી તમને ખબર નહીં પડતી લ્યા ચમ અરે આપણે તૈણે ભાઈએ બતાવવાની તાકાત તો એને ખબર પડે હીરા દબાઈ જોઈ લ્યા પણ બે તાકાત બતાવી છે યાર. અરે તોય ફેર જો આ તો મફુજી આપણા ઉભા નહીં રહેતા નકર મફુજીને ડોલ લઈને મેલા અમે તો હા, એવું છે એમ? ઓય જલ્દી ઉપડો તમે ત્યારે જો કોણી એ ઢોળો લેબલા થાળો ખેગારજી હા. કેવો વટ રાખો હો અરે લગીને ચિંતા ના કરો. ગીત તો એવું ગાજો ને ત્યાં ખબર પડી જાય ઓકા મોટા ને કે મારા વિશાલ સીએમ ને કોઈ ઓય પીપળું હલતું નહીં લગી રે પીપળું હલતું નહીં ખરેખર મારામાં જેટલી જીગર છે ને એટલી આ શરીરમાં તાકાત હોત ને તો આ પીપળું માથે ઉપાડી અને એના ઘર મોરે રહીને નીકળોત પણ શું કરવાનું શરીર સાથ હાલતું નહીં અને વાઈન મજા આવી ગઈ છે હવે ખાલી છે ને મને ગુંદ ખાવા દો એમ પછી તમારી મેથી બોધું હું હેડ્યા જતા હાપને હળી ના કરાય નકે બકા કોક દાડો ભણાઈ રે જવાય ટીન 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 ટીન. મ્યુઝિક વગાડ અમે તને આગળ તો ગાતે કોઈ નહીં આવડે મેન વિલન જ છે હાર્યો અને ગજબ કર્યો છે હું આને ખરેખર પગમું કાતર મિલી હોત ને તો હાર્યો ઘેર આવીને વાત ના કરોત પણ હવે છે નહીં આ પોણી ડોલમાં છે પણ હાલ મારા માથા ઉપર રહીને નીકળે છે હવે કોક કરવું પડશે ખરેખર આબરૂ જાય એવું કોમ તો કર્યું છે પણ હવે કહેવું તો પડશે જ ન કે મારા આવડશે અરે ઠેઠ ઘર ઉધી હવે આવી જાહી અરે યાર અલે હેડો એ દશમનો ખરેખર હવે માય કાંગલી જેવું કોમ તો અમે કરી જ છે બાપ બેટેને પણ ઈ જો હારી લાસારી રાખવા જા ને અને ભયાન વાત નહીં કરે ને તો આટલા દાડા જે નોમ બનાવ્યું છે ને એરી નોમ નહીં રે ગોમમાં અને આ મારા ઓળશા આખા ગોમમાં જઈને વાતો કરશી એટલે મરો એ ખરેખર ભયાનો સાથ થોડો ઓછો પડે છે શું કરવાનું આયા ઓછો મોહરતા આવી પાછા હજુ તો અહીંયાના બાનું નામ રાખવા શું છે વેલા એટલે અમુક ટાઈમે દારૂ હું પીવું છું અને નશો તમારી વોશમ કેમ દેખાય છે એટલે ઉજાગરો છે અમારે રાતે પાણી વળ્યું તું ખેતરમાં આ ગયા છો તે ઉજાગરો છે લે વળી પી જાત છું એ બાપુજી અત્યારના પર્વ પી નાખ્યું હવે એટલે વાઘુજી દારૂ પીહી નહીં એ દાડા બધું પૂરું થઈ જાય એમ તે અમે શું બાજી રહ્યું છે બધું પૂરું તો થઈ ગયું છે લ્યા દારૂ મેલ દીધો નહીં એટલે અમુક ચકલીઓ બાદ બની ગઈ છે એમ અને ઉડતી ઉડતી ઓયથી હેડી છે એમ
ઈ તો રોડ છે બધા હેડી તાર આ રોડની વાત નહીં ઘરના હોમાં પડ્યા છે ઠેઠથી લ્યા આપણે આવડા ચડિયો પહેરતા તાનથી ચિયા હોમાં પડ્યા છે આપણા શું થયું લે ફેરથી શું થયું હે આમ તો હરી ઘણું બધું થઈ ગયું છે પેલી સિમેન્ટની ઠેલી વાળી ઘટના યાદ છે તમને ઓય હારી રીતે ઈયાના વાળો સિમેન્ટની ઠેલી નતો ઉપાડી ચો બરાબર છે ને હા એવી ઘટના આપણા કુટુંબ હંગાત ઘટી છે એમ લે કના હંગાત એટલે ઉપાડવામાં તો હું મોણાને ઉપાડી લેવું પણ થોડી હાથે તકલીફ હતી પડી ગયો તો એટલે થોડી ઓગળીઓ ઉસુકવા માલતી હતી હા અને મારે અભાન છે નહીં હાથે દુખાતું હતું એટલે બધું એવું થઈ ગયું અને વાઈન મારો છે મજા આવી છે એમ એટલે તમે શું પાણી આવતા હતા હા એ આ ડોલ હા પાણીની ભરેલી હતી કાતર તો હતી જ આપણા દોડે હા બરોબર અને અમે અભન બે ઓમ ઉપાડીને આવતા હતા ઓમ ઓમ હા બરોબર એમાં પેલું ખેગાર્યું નહીં ઓય એ રસ્તા પાડી ગયું એટલે વધનું બોલી ગયું એમ કે તમારા મોસા ની પાણીની ડોલી ઉપાડવાની તાકાત નહીં એટલે ઈકડ તો મેં એને ધમકાયો એ તો વાત બધી પૂરી થઈ ગઈ હતી પણ પછી અરે ઘેર આવ્યો નહીં હા એટલે મને વાત લોબી કરી એમ બરાબર હવે એ એવું સાબિત કરવા માંગે છે કે અમરવાળા છે ને પાણીની ડોલી ઉપાડી એમ પણ તમે બાપ બેટો થઈને ડોલ ના ઉપાડી ગયા તમારામાં એટલી હિંમત નહીં લે કીધું તો ખરા શું? કે મોણા ઉપાડો હોય ને તો આખું મોણા ઉપાડી લેવું પણ હાથે થોડી તકલીફ છે એટલે આજે હાથે તકલીફ છે ને તમને એક મિનિટ એ બધા પારખા નહીં લેવા લે એ બધા પારખા નહીં લેવા આપણે અલ્યા એ ભારતે માથા પે ડોલ ના ઉપાડ્યો આપણે જોઈ લે કલામાં ભૂલ છે એટલે એને તો એમ નહીં એને તો તારા ભાઈની આબરૂ કાઢી જ છે એટલે તારે આબરૂ કાઢવી છે અલ્યા આબરૂ તો ગાધા જ ગયે મારા ભાઈમાં તાકાત નહીં તમારામાં તાકાત નહીં તો આવડી મોટી ડોલ લઈ અને પાણી ભરવા જવાનું જો આવે છે લ્યા ને ચકડી ડોલ લઈને તમારે પાણી ભરવા જવાનું એટલે હરી મારી વાતો ભાઈ કોમાય એના ભયા સિમેન્ટની ઠેલી નતો ઉપાડી ગયો ની તાણી એના ભયાને આવો સવાલ નતો કર્યો એને સાથ આલ્યો તો અને તમે અત્યારે મને આવો સવાલ કરવા લ્યા તાણી આ તે ડોલ હાટે લડવા જવાનું કર લ્યા આયા છો તું તો બોલે જ નહીં ને કે હમણે પેલા ચિત્રઈ વાળાને થાપાવતે તને થાપાયો હમણે કોઈને થાપાવા નહીં પડો છો ના મને હાડો ઓહો થાપાવાની વાત ના કરતા હો બધું ભૂલી જાજો હવે આ વાકઈ નહીં ભૂલી એમ નકર હમણાં તમને થાપાવા પડશે પછી હમણાં હવે બાસ્કઈ મર્યાદામાં બોલો તો મજા આવે એમ અમે તો મર્યાદામાં જ બોલા છે તમે મર્યાદામાં રહેજો બધું ભૂલી જાજો શું કીધું એટલે ભૂલે એવું નહીં લ્યા મેં હજુ આગળની વાત તો તમને કરી જ નહીં ખાલી રસ્તાની જ વાત કરી છે કે આગળ શું બન્યું તો હજુ તમને કીધું જ નહીં ઓએ શું બન્યું હા હા એ રસ્તાવાળી વાત તો એ પટી જ જીતી હા હું સુખ શાંતિ ઘેર આવતો રહ્યો હતો એટલે લડવા તેરા ઘેર હવે વાતો ફળવા દો બોલો એના પછી ઓયને કેવું કર્યું ખબર છે અયા આવી ડોલ હા જે મું ઉપાડીને આવતો હતો ને એવી ડોલ રહ્યા વેકણ ઉપાડીને હેડ્યા અને માથા ભારે ગીત ગાયો ઓએ કાતરાઈ વાળાના કોમની ઈ અમારા કોમ છે ઈયન તો અમે ગોતીને ઘરમાં પડીને ફેટાવસ આવા ગીત ગાયેલો તારી લ્યા મોટો પૈસા કા મુઢા શું કેવું હવે ઈ વખત તમને હાથમાં તાકી તાણે તાણી આ ઈંટો નથી પડી અલે એક માથા મોય મેળવાની હતી મિલીતી ઈટ તો મિલીતી પણ ડાબડી મોટો કોમ ન્યાતો થઈ ગયો એટલે ઈટ જતી રહી આ તે ચેડે દોડવું તો ઘેર જઈને ભાજી નાખવો તો અમને કેવા જો આવતું તમારે એટલે ચેડે જોત ને તો તમે જ બોલો અને પેલો મોટા માથાડો નીકળ્યો એને તો કેવું ગીત ગાયું ખબર છે કેવું આજ દાડા ઉજી દબાવતા આયા છે ઉવે કાતરોય દબાતો તો આમ કાતરાઈ વાળાને દબાવે છે ઉવે અમે ચિત્રાઈ વાળા તો ડોન રહેવાના પણ એ અમને એ વખત બોલાવા હતા કોઈ કર એને ભાજી નાખો ઈ કા મુઢા મોટા માથાળા તમારે ના કહેવાય અલે અમે કાતરાઈ વાળા કોઈના દાબો નહીં દેતા લે અમે એ તો પછી બોલવાની જરૂર નથી પડી હું ખાલી ઓયથી ઊભા થઈને ખાલી ઓમ તાચો તો એટલે જતા રહ્યા ટપ લઈને એમ તો ભાઈ તાકો તમે તાર આખી જિંદગી તાકો લ્યા તમારાથી શેચો પાપડ ના ભાગે અરે તમારાથી હળી ભાજી બે કટકા ના થોઈ લ્યા એટલે ઈયને છે ને હાથ ચાલાકી નહીં કરી એટલે આપણે હાથ ચાલાકી નહીં કરવી આ તો તમને ગાતે નતું આવડતું
હે અબે તેરે નામ કા કુત્તા પાલું એક થાક મેલ્યો ને તો દો તારા પાડી નાખો કાળિયા મારી વાત તો અભાડ અલ્યા મારામાં જીગર છે એટલી કદાચ ની તાકાત હોત ને હરી તો તમને છે ને આ ખભે બેહારી અને એના ઘર મોરે થઈ નીકળો પણ આજ તમે મારા ભાઈ છો ને મને શરમ આવે લે કહેતે ઓએ તારા જેવું મારા શરીર હોત ને તો ડોલ ના ઉપાડું બે માણસો હોય ખભે બેહારું લે આ તે આવું શરીર જાણી છે હે દારૂ ના નહીં અડાડ્યો લે અમે આખી જિંદગી દારૂ નહીં પીધો તાણી આટલી બધી તાકાત નહીં હમત છે અમારામાં ઓવે ત્યાંમાં પથ્થર જેવું શરીર બનાવ્યું છે અમે ગમે એટલું કહું નહીં તો એમ તો કહેતો જ નહીં કે હું તાકાત બતાવું એવું તો કહેતો જ નહીં કાળિયો સમજ્યા કે લ્યા તમાર તો દારૂ પી શરીર ખલાસ થઈ ગયું છે પેલા આપલામાં તાકાત નહીં આ ડોલી ઉપાડવાની લ્યા એટલે હબો તો અઠવાડિયાથી બીમાર છે ને બાટલા ચડાવવાના છે અઠવાડિયાથી બીમાર છે ઈ. એને કોઈ ખારું લાઈન ખવડાવો તો કોઈ તાકાત આવે એટલે હવે મારે ઈ જ કરવું પડશે ઓમે મારા ભાઈ તો માય કાંગલી જ છે શરીર શું કરવાનું એય બા કાંગલી નહીં હો ઓય અલ્યા એમ નહીં તમારામાં તાકાત હોય તો હીરા ડોલ ભરી અને ઓય રહીને હેડ્યા છે અને માથા ભારે ગીત ગાયું છે તો તમને એવું થાય છે કે વાઘુજી ચિંતા ના કરો હું એના ઘર મોરે થઈ અને હારી વસ્તુ ઉપાડીને નીકળું હું માથા ભારે ગીત ગાઉં તાણી રોલા પડી તાણી આ તે તમે માથે બેહી દો તમને ઉપાડી ને હરશી અલ્યા, તું જતો રહેજી યાર તું પેલા ટોળામાં જતો રહે ઓમે રાવણ ને મિલી અને વિભીષણ જતો રહેતો ને એવી રીતે તું જતો રહે જા હેડ. એટલે એયા બધા એક ડોલી ઉપાડી નીકળ્યા હતા ને ઓવે આ હરીમો બે ડોલી ઉપાડવાની તાકાત છે કેટલી બે અલ્યા બે ડોલી એક અંગાત ઉપાડું લ્યા હું એટલે ડોલ્યો તો માય કાંગલા ઉપાડી આપણે ડોલ્યો નહીં ઉપાડ્યું શું ઉપાડવું છે ઓમાં. હે ખબર પડે લે અહીંયા ખબર પડે કે ઓય ના ઓય માથા ભારે પડ્યા છે નહીં જેવા તેવા હા કશો વાતો નહીં વાઘુજી તમે આબરૂ ઘટાઈ છે અને હું આબરૂ નાખ્યો હા મને મારા પર વિશ્વાસ છે અને મારી તાકાત ઉપર વિશ્વાસ છે લ્યા એટલે હાલ તો આપણા બાની આબરૂ જઈ છે ઓએ વાઘુજીની નહીં જી આપણા બાની આબરૂ જઈ છે તમને કહું બા તો જો જીવતા સી ઈ જો જવાબ બાદાસી કે છોકરા મારા નોમાં રાશક ના રાશે હાલ તો તમારે એકલા જ જાય છે હા ડોલ તમે નહીં ઉપાડી ગયા હું આવું તૈયારી કરીને આવું હું अब आएगा ऊंट पहाड़ के नीचे અતે એ વાત તો છે જ આપણે ઠેઠથી બળવાળા છે લ્યા અન ઘૂમતાય આજ તો એરા થાથરી ગયા લ્યા ખરેખર વિચાર કરતા હોય છે કે આ મારણ છે કેવા છે એમ ઘૂમતાય આ તો કહેવાય આવે એ ટોળા વિંદ તો આવે બજારમાં આવે એ ટોળા વિંદ તો આવે કોઈના બાપનું ના મોને એ નક્કી આ તો કાતરી વાળો આવે હાસુ લાકડીઓની જગા બે નાળ વાળી લીધી આદરીએ તો આદરી જોણીએ એમો વાત ના હોય બીજી પણ આ તેત્રય વાળા શિયા ખોટા વ્યામમાં ફરે છે ખોટા શીનમાં ફરે છે ચોડેલા ખૂંટ ચોય ના જાય કાતરી વાળા ઈના ઈદ સી નામ છે ને પેલો હરિયો રહ્યો ને એ ખાઈ બેચેલો છે એને જ પાડવાનો છે પેલો આવું કર્યું એમ નહીં કરવાનું ઘૂમતાય એને બે ગભે બે હારે છે અને પેલો બાસ્કુ જોયું તમે જોયું તમારી ડુંગળીનો રોટલો ખાઈ અને આખો ગેસનો બાટલો ઉપાડીને આવ્યા હવે કોક કરવું પડશે ઘૂમતાય હવે કોક કરવું પડશે હાલ તો આપણે થથરી ના શકે મારા વર્ષે ને ઘૂમતાય એક આઈડિયા છે જો હારો આઈડિયા કરશે ને એટલે એ નામો ભડકો થાય ભડકો હમણાં તો આ તો હવે ખાલી આપણી એન્ટ્રી થાય ને તેત્રય વાળાની એડું એ જોજો હા ઓએ એની ઓશો ફાટી ના જાય ની ભૂપતજી એ ખગરજી તો એટલે મને કહેજો એમ હાચું ઘૂમતાય હાચું હવે છે ને આપણે વાત નહીં જોવી કરો. તૈયારી કરો તૈયારી કરો લ્યા તૈયારી કરો જોયું થત્રી જાન થથરી જાય એટલે ઈ નહીં પણ એની હાથ પેઢીઓ થથરી ગઈ હશે લે અને હવે આરે શું યાર આબરૂ કાઢે એવું કરો તમે એ પેલા ધોઈ જાવ તો હમણે ઇજ્જતના કોકરા થઈને રહો તમને અલ્યા મેં તમે છોકરા કીધા હતા આ જો દેવ ઢેલા તમે લ્યા એ ઓમાં
ઓયથી જતા રહો અને ગામમાં કોઈને વાત ના કરતા કે અમને ઉપાડ્યા હતા ને એટલે હરીફા ઓખતા હતા. જો કોઈને વાત કરી ને તો તમારે મને ખબર છે ને હું કેવો ખતરનાક છું ખબર છે ને. જતા રહો હાડો. હરીભાઈ ખરેખર કાઠું તો પડ્યું પણ વટ રાખ્યો હો. એટલે અલી જતા અલી મોસમ બેઠા બેઠા થર 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 થરતા હતા. જોયા તા લ્યા, એના મુઠા જોયા તા અમે લ્યા. તાણી પેલો ખેગાર બોલ્યો તો લગી દે. ચોથી બોલે એવું હતું કોઈ? આ ઇજ્જત હતવાઈ જી એમ. અને હવે ખાલી મેં ગુંદ મંગાયો જ છે અને હવે તો તમને લાડવા ખવાર્યો હું. ચિંતા કરશો નહીં. વહેલા એક એક લાડવો તમને ખવાર્યો અને એક એક લાડવો હું નભો બે ખા. આમ પછી આપણે છે ને ચાર જણા તાકાતવાળા થઈ જાઓ. આમ પછી તો ગમે તે આવે નહીં ગોઠવું નહીં એમ. તમે તાકાત વાળા તો અમાર તો તાકાત છે. લે બાટલો ઉપાડ લ્યો. બાટલો ઉપાડ લ્યો. મારે થોડી તકલીફ છે ઉપાડો કે યાર. ચી હાથે તકલીફ છે? હે? ખબર નહીં તકલીફ છે પણ ચિયા હાથે છે એ ખબર નહીં એમ. આજ ભૂલી ગયા ને? પેલા હાથે હતી. હવે અંદર લડવાનું નહીં. આપણે હવે છે ને રોપ જમાઈ દીધો રોપ. અરે વાઘુજી, આ તો કાતરી ટોળામાં હરી છે હરી. તાણી તમારી આબરૂ રેલ્યા હેડો.